મિત્રો, મારી સદા ઉદ્યમી પત્ની સુશીલા શરબત બનાવવામાં પડી છે. થોડા દિવસ પહેલાં એને રસ્તામાંથી ચોપડી જડી શરબત બનાવવાની ઘરગથ્થુ રીતો. બસ ત્યારથી એણે ઘરે બેસીને હેન્ડમેડ શરબત બનાવવાનો ઉદ્યમ શરૂ કર્યો છે. એ મને કહે છે કે હું ઘરે શરબત બનાવીશ, પછી આગળ વધીને ઠેર ઠેર શરબતની દુકાનો ખોલીશ અને જોત જોતામાં લખપતિ બની જઈશ. સાહેબ, આ ઘરના બારણા પરથી મારા નામનું બોર્ડ કાઢી નાખ્યું છે ને નવું પાટિયું માર્યું છે, સુશીલાબેન શરબતવાળા. અને એનું જોઈને અમારી સોસાયટીની બીજી નવરીઓ પણ ઉશ્કેરાય છે. અરે ઠેર ઠેર પાટિયા લાગી ગયા છે. હર્ષાબેન હાંડવાવાળા, ભાવનાબેન ભેળવાળા, બિનિતાબેન બટાટા વડાવાળા. અને બિનિતાએ સાલીએ તો નીચે પોસ્ટર પણ ચોંટાડ્યું છે, બડે અચ્છે લગતે હૈ. અને આ જોઈને સુશીલા ઉશ્કેરાઈ છે. મને કહે છે હું સિરિયલ બનાવીશ, પિયાકો પિલાએ શરબત વાલી. સાહેબ, સમજાતું નથી આ બધું ક્યાં જઈને અટકશે. અરે રોજ નવા નવા અખતરા ઘરમાં થાય છે. 2 દિવસ પહેલાં હમણાં સુશલીએ ખસનું શરબત બનાવ્યું ને બધાને કે જરા ચાખી જુઓ, ચાખી જુઓ. દાદા કે હું નહીં પીવું, આ ખસનું શરબત પીવાથી મને ખસ થઈ જશે, મારે ખણી ખણીને જીવ નથી દેવો. મેં કહું દાદાજી ભાઈ પી લો ને, ન તો હું મરીશ આમાં. હવે આજે લસણનું શરબત બનાવવા બેઠી છે અને ડાયટ શરબતના તો 200 બાટલા રેડી કરીને રાખ્યા. હજી સુધી એક પણ બાટલો વેચાયો નથી. પણ સુશીલાનું માનવું છે કે એકવાર ગામમાં હવા ફેલાઈ જશે ને પછી લાઈન લાગશે. અને મારા બાપુજીનું માનવું છે કે શરબત પીધા પછી પૈસા પાછા માગવા માટે લાઈન લાગશે. સાહેબ, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું સુશલી હિટ થઈ જાય ને તો હું કારણ વગર 2-3 લાખમાં ફિટ થઈ જઈશ. મારા વાલા દર્શક મિત્રો, ગુડ બાય. આ કદાચ આપણી છેલ્લી મુલાકાત છે, કારણ કે હવે હું આત્મસમર્પણ કરીને ભગવાન પાસે જવા તૈયાર છું. મારા શાળા શંભુ અને મારી શાળા વેલી હંસાથી હું ત્રાસી ગયો છું. હું જીવ આપવા તૈયાર છું. અરે પણ કાંઈ લોહી પી ગયા. આજે સોસાયટી સાથે ઝઘડ્યા. બોલો, અમારા સેક્રેટરીને બેફામ ગાળો ભાંડી અને સોસાયટીએ આજે મને નોટિસ મોકલાવી છે કે આવા જંગલી સગાવાલાને જો ઘરમાં રાખ્યા છે તો તમારે ફ્લેટ ખાલી કરવો પડશે. અરે મારે મોઢું બતાડવા જેવું નથી રહ્યું સાહેબ. અને એમાં આ હંસલી, એને તો મન ફાવે તેમ આડે ધડ અંગ્રેજી ફટકારે છે. ઓ બનેવી રેડ, ઓ ગિરીશ રેડ, હું તો આજે રાજીની રેડ થઈ ગઈ છું. તમે તો મારા માટે બહુ લકી હો. તમારા કારણે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. આજે મારા બોસનો ફોન આવ્યો, હું અમારી કંપનીમાં સુપરવાઇઝર તરીકે પ્રેગ્નન્ટ થઈ ગઈ છું. અરે મારી માં, પ્રેગ્નન્ટ નહીં પરમેનન્ટ કહેવાય. જરા બોલવાનું ભાન રાખો. આમાં ઓળનું ચોળ થઈ જશે, છૂટા છેડા લેવાશે ને શંભુલાલ લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. શંભુ ચૂકશે? ચૂકે જ નહીં. એ તો મારા માટેની જાત ઘસી નાખે ને એટલો પ્રેમ કરે છે મને. હા, એ શું બનેવીલાલ, શું વાત છે? બસ હા, તમારા ઘરવાળાની વાત ચાલે છે. અંગ્રેજી ભારે પાવરફુલ, ગમે તેને પ્રેગ્નન્ટ બનાવી દે. મારી હંસી કાઠિયાવાડી કબૂતર છે, એના કાન નબળા છે પણ મન મજબૂત છે હો. અરે પણ તારી આ હંસી ગમે તેને મરાવી દેશે ભાઈ. એને કહી દે કે અંગ્રેજીમાં બોલવાનું બંધ કરે. ના હો, એ તો કહેવાય જ નહીં. મારી હંસીનો અંગ્રેજી તો પહેલો પ્રેમ છે. એને હંસી એ બને વિરેડ, આજે તો માણેક જોગ જાશું ને શોપિંગ કરશું અને આચર પૂચર ખાઈને પાછા આવશું. ખાશું ને ફરશું ને કરશું. મારું જ કરી નાખજો. આમે તમારા ઘરવાળા તો પાકીટ ઘરે ભૂલીને આવ્યા છે, એટલે મારું જ કાટલું કાઢી નાખજો. માટલું? હા, માટલું ભરીને લચ્છી પીશું ને માટલું ભરીને પાણીપુરી ખાશું ને એ માટલા કુલ્ફી ખાશું ને. ભાઈ, શું ખાશું કરો છો? આમાં મારું ખાસું એવું કરી નાખવાનો છો. મારો ભોગ લેવા જ તમને ભગવાન અહીંયા મોકલ્યા છે. એ પ્રભુ, મને સાચે સાચું કહી દે, આ શંભુ યમદૂત તો નથી ને?